કીધું એમ બધી જ્ઞાતિ બધાય વરણ છે, એક ખાવાની અમે વાત કરીએ છીએ કાયમ. પણ ભાઈ લુહાર છે એટલે મને વાત યાદ આવી ગઈ. મહારાણા પ્રતાપને જ્યારે દિવેરનું યુદ્ધ કરવા માટે હથિયારોની જરૂર પડી અને એટલી બધી તાત્કાલિક જરૂર પડી, મહારાણા પ્રતાપ લુહારોની પાસે ગયા અને કીધું, એ તો એને હારે જ હતા. હજી સુધી પ્રતિજ્ઞાઓ લીધી છે કે અમે એક જગ્યાએ સ્થળમાં સ્થિર નહીં થયા. કેટલાય લુહાર જ્ઞાતિઓ આમાં વગડામાં રહેતા ગાડા લઈને નીકળે છે. એ બધા એમણે પ્રતિજ્ઞાઓ લીધેલી છે કે અમે એક જગ્યાએ સ્થિર નહીં થઈ, પણ ધર્મને કોઈ દી હાનિ નહીં થવા દઈ, ભલે અમારે સ્થિર ન થવું પડે. અરે વાહ વાહ. એટલે મહારાણા પ્રતાપને તેથી લુવારોએ કીધું તું, બેની દીકરીઓ 13 વર્ષની દીકરીઓએ કીધું તું કે રાતને દી ઘણ ને ધમણ્યું હાકી અને જોઈએ એટલે હથિયાર પૂરા પાડીશું, પણ હિન્દુસ્તાનની ધરતીમાં મહારાણાનો કોઈ દી શીશ નહીં નમવા દઈ. આ જેવી તેવી વાત છે. આજ સુધી પ્રતિજ્ઞાઓ નિભાવ્યા આવે છે અને એને એટલી મહેનત, ખાવા પીવાનું બંધ કરી દીધું, હથિયાર નહીં. મહારાણા પ્રતાપ 2 તરવારો બાંધતા અને એવી પાવરવાળી તરવારો એ બનાવેલી. અને જયવંતાબાઈ એમના માં રાણા પ્રતાપના, એમણે કીધું તું 2 તરવાર રાખજે બેટા, કાં તો કે હામો દુશ્મન કોઈ હોય એનું હથિયાર નબળું હોય ને તો એમ ન કહી શકવો જોઈએ કે તમારા જેવું હથિયાર અમારી પાસે નથી. રાણા એના દીકરાને કીધું જયવંતાબાઈ કે રાણા તારી તલવાર કાઢીને આપજે, કે અમને લુવારો 2 તરવારો આપી છે પણ તમારે કોઈ દી તમને ઘટવા નહીં દઈ. મારા જેવું જ તારું હથિયાર હોય તો પાણ તને દેખાડી દઉં. આ આપણે જ્ઞાતિ જુદા જુદા વર્ણ વિવસ્થા માટે હતી, બાકી ખુમારી દરેક જ્ઞાતિમાં જે હોને રીતે એક. આપણે મને કોકે પૂછેલું તમે જ્ઞાતિમાં ઊંચ નીચમાં માનો? મેં કીધું હા માનું. સાંભળજો કે ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ હોય, મેં કીધું હોય, માનવું જ પડે. મને કે આવી તમે 21મી સદીમાં સાહિત્યકાર તમને લાખો માણસો સાંભળે, કરોડો માણસો દેશ વિદેશમાં, તમે હજી માનો છો કે ઊંચ નીચ જ્ઞાતિ હોય? મેં કીધું હોય. મને કે કેવું આમ આવું શું કામ કયો? પછી મેં એને કીધું કે સવારમાં ઉઠીને 5 પરમાત્માના નામ લે અને બીજાને મદદ કરે, દરેક જ્ઞાતિને એક કરવાની વાતો કરે, એ ઊંચી જ્ઞાતિ. અને જ્ઞાતિવાદ કરીને તોડવાનું વાત કરે એ નીચી જ્ઞાતિ. આનાથી બીજી કોઈ નીચી ઊંચી જ્ઞાતિ હું નથી માનતો. ભલા માણસ બીજાને તોડવાની વાત કરે અને ખરાબ જીવન જીવે, રાષ્ટ્ર માટે કાંઈ ન કરે, એ નીચી જ્ઞાતિ. અને રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે એક કરી અને કાંઈક કરી બતાવે એ ઊંચી જ્ઞાતિ. માનવું હોય તો આમ માનાય, બાકી તો હોની જગ્યાએ છે. કોઈની જગ્યાએ હોય, ગિરનારની જગ્યા હોય, હિમાલયની જગ્યા હોય, પાવાગઢની જગ્યા હોય, ભુજિયાની ચોટીલાનો છો. એમાં કઈને નીચો કે છો તમે? હે, હિમાલયને આપણે નીચો કેવો, ગિરનારને કેવો? કદની વસ્તુ નથી કેતો હું. એમ હોના સ્થાને હોવું છે ભલા માણસ. એટલે બહુ બલિદાનો આપણા. આ બધા બલિદાનોને આપણે ભૂલી ન જવાય. આમને વયું જાય. એટલે હું કેતો હતો કે દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ. ગાંધીજીને વંદન છે, પણ આ બધા આ બલિદાનોને કોણ આપણે યાદ રાખવા જોઈએ. પાઠ્યપુસ્તકમાં આવું બધું આવવું જોઈએ. આમાં કેટલા ઘોઘાઓ ઘરી ગયા છે, બાબર ને હુમાયુન અકબર ને, બસ એ લાઈન કરતી હતી. તો આ બધા અમારે કર્યું એ બધું ક્યાં જાય? એ તો હકીકત છે ને, આ આવવું જોઈએ. હજી સુધી પ્રતિજ્ઞાઓ નિભાવીને જો બેઠા હોય તો આપણે તો સાચી વસ્તુ રજૂઆત કરી છે યાર. અને એમાં કોઈને તકલીફ થતી હોય તો અમે કઈ ઘરે નથી બેઠા, એ વાત એ હકીકત છે. આપણો આત્મબળ યુવાનોમાં અત્યારે તમારામાં બહુ મોટી શક્તિ પડેલી છે. કોઈ દી હિંમત હારવી જ નહીં. એક જૂના જમાનાની વાત છે, એક રાજાના એક દિવાન હતો, ખુમારી વાળો રાજાનો મંત્રી. એને કીધું કે મને 500 કે 1000 માણસની સેના આપો, સામેનું રાજ્ય જીતીને આવી જાઉં. એટલે કીધું કે 10,000ની સેના એની પાસે છે. આડી ખાડી દરિયો હતો અને દરિયાને સામે કાંઠે જઈ અને એના રાજ ઉપર હુમલો કરવાનો. એટલે કીધું મને તમે 500,000 સૈનિક આપો ને, એ કામ મારું છે. એને જીતવા ન કેમ જીતવા કે શું કરવું. વાહ વાહ, ફરમાઈશું સારી બધી. આ ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોઈ તો મોહાળની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈ તો ગામની ખબર પડી જાય. રીધી સીધી ત્યાં જ બેઠી હોય બધી. અટાણે ચોરા ભાંગી ગયા, અત્યારે સોસાયટીમાં ગામમાં બમ્પ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. ક્યાંક ઝીણા ઝીણા બમ્પ હોય ખબર પડે, ખટક દઈને ગાડી થાય, કાંઈ વાંધો ન. અમુક બમ્પ એવા હોય કે ઉલળે ગાડી, ખબર પડે કે અજડ ડાયરો લાગે છે આમાં રહેવા વાળા બધા મજબૂત લાગે છે. એટલે ભામાશાહની વાત, ભામાશાહ અને તારાશાહ, યુવાનો આપણે એ ખબર હોવી જોઈએ. અહિંસા પરમો ધર્મ સારી વાત છે બધી, પણ તારાશાહ ને ભામાશાહનો ભાઈ ભામાશાહે જે સંપત્તિ મહારાણા પ્રતાપના ચરણમાં જે ધરી દીધી, પોતાના બાપ દાદા મેવાડની સંપત્તિમાંથી જે રાખેલું હતું, આમ તો રાણાઓની સંપત્તિ હતી, પણ એમ તારાશાહ જે એનો ભાઈ હતો ને, એને 2 તરવાર એક હરખી હાલતી નહીં. અને યુદ્ધના મેદાનમાં લડવામાં ભેળો હતો, વાણિયાનો દીકરો હતો. તો એટલે વખત આવે તેથી બધાને હથિયાર ઉપાડવા પડે. રાષ્ટ્રને માટેની જયારે વાત આવે ને ત્યારે
એટલે ખેર, પણ હું તમને જે વાત મૂળ તો એને કીધું કે આપો 500 700 કે 1000 જેટલા સૈનિકો આપ્યા, જહાજ ભરી નાવડું ભરી અને સામે કાંઠે ગયો સેનાપતિ. અને પછી ન્યાન દરિયાને કાંઠે ઉતરી અને જહાજને હળગાવી દીધું. કોણે? મંત્રીએ. અને ઓલા જે સૈનિકો ભેળા લઈ ગયો તો એ બધા ખારા થઈ ગયા. કે તમે કેવો માણસ છો, તું તો ખૂટલ લાગે છે. જહાજ હળગાવી દીધું. હવે આને સામે લડશું આપણે નહીં, આપણે હાર થાય ભાગવું કેમ? ત્યારે મંત્રીએ કીધું તું પાછળના કેડા બધા હળગી ગયા છે, હવે જીતવા સિવાય બીજો કોઈ આધાર જ નથી, હવે લડી લેવાનું થાય, લડી લેવાનું થાય અને લડી લેવાનું. એમ યુવાનો તમારામાં બહુ તાકાત પડે, પણ ખબર હોવી જોઈએ. ડાયો માણસ કોઈના ફામે બેસવા ગયો તો હાથી અને હાથણી, કાજળના પહાડ જેવા હાથની બાંધેલા ફામમાં, અને એક મદનિયું બાંધેલું 6 મહિનાનું હાથીનું. એ મદનિયું બાંધ્યું હતું ને એને પગે હાકળ બાંધેલું, અને ઓલો હાથની ને ઝીણું દોરડું બાંધ્યું હતું હિન્દ્રી જેવું. એટલે ડાયા માણસે પ્રશ્ન કર્યો કે આવડો મોટો હાથની એના પગે ખાલી દોરડી ઝીણી એવી બાંધી, અને 6 મહિનાના મદનિયાને પગે હાંકળું કાં બાંધી? તઈ ઓલા માણસે કીધું કે મદનિયાને ખબર છે કે હું હાથીનું સંતાન છું, ગમે એવા ઝાડના મૂળના નાડા તોડી નાખું, પણ હાથની હવે ભૂલી ગયા છે કે એની શું તાકાત છે, એને પટાવી દેવામાં આવ્યા છે. એમ ભારતના યુવાનોને કોઈક જ્ઞાતિવાદ રૂપી ક્યાંક દોરડા બાંધીને ક્યાંક ભૂલવી ન દઈએ, જ્ઞાતિવાદનું વ્યસન રૂપી એ પણ જોવું જરૂરી છે. એની તાકાતની એને ખબર હોવી જોઈએ. જેવા તેવા ગીતો ન ગવાય, દેશને તોડવાની મારી નાખવાની મેળ વગરની વાત. મેલી નહીં તો કોઈની નહીં, એટલે મારી નાખવાનું પ્રેમ. આને તમે પ્રેમ કહો છો? પ્રેમ વસ્તુ જુદી છે. નબળા ગીતે સાંભળતા નહીં. તમે તમારે માતા બહેનોને કહી દઉં ઓઢણી ઓઠું ઉડી જાય, એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ. આ ઈ પરંપરા છે. આપણે ત્યાં માતાઓ બહેનો દીકરીઓ આજ સુધીની વાત કરું છું, ખાનદાન બાપની દીકરી હોય, લગ્ન થતા હોય અને માંડવામાં જ્યારે દીકરી આવે, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, સોસાયટીમાં કે રોડ ઉપર એકલી જાતી હોય તો કોઈની તાકાત નથી, ખામી મીઠ માંડી હગાય, આંખની આંખ મેળવીને વાત ન કરાય એવી ખાનદાન બાપની દીકરી હોય. પણ માંડવામાં આવે ને વરરાજાની હારે હસ્તમેળાપ થાય અને વરરાજાના હાથનો સ્પર્શ થાય તો દીકરીનું શરીર ધ્રુજતું હોય. જોજો, ખાનદાન બાપની દીકરી હોય એટલે આખું શરીર ધ્રુજતું હોય. શું કામે ધ્રુજે છે ખબર? હાવજના જડબા ચીરી નાખે એવી દીકરીનું શરીર ધ્રુજે, હસ્તમેળાપ થાય તો આ ધ્રુજે. શું કામે? એ દીકરી ત્યારે એટલું જ વિચારે છે કે આજ દિવસ સુધીમાં એક મારો બાપ અને મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. ભલા માણસ, એનું ચારિત્ર્ય એને ધ્રુજાવે છે. પણ એ તો જેને જીવવું હોય એને, બાકી વધારે થાય તો માફ કરજો, હાથની આંટી નાખીને હાલ્યા જતા હોય અને કોક પૂછે ઈ કોણ હતો? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. તને કાળોતરો કરડે, તને હવે ક્યાં મારે વાતો અમારે કરવી, કોના ગીત ગાવા? ઈ પાછા માયક ઉપર આવીને બીજે દી વાતો કરતી હોય માયક ઉપર, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય કોઈ દિવસ. એટલે આ વાત તમને છેલ્લી અને પછી મારે સભા કરું લઈશું. આપણે આપણા સમયમાં સ્થિર વાતાવરણ થોડું રાખજો, નકર હું પછી ગાવાનું શરૂ કરું. મારે વાતો કરવી હોય ને એટલા માટે મારે થોડું આ જરૂરી છે. કારણ કે તમારા મસ્ત આ પુસ્તક ન હોય અમારે સામું, તમારા મસ્તક એ અમારા પુસ્તક. આ બેલેન્સ જે રાખો ને, તમને ખબર છે ખાલી ચૂંટણી આવી છે, મહિનાદીમાં કેટલાય નેતાઓને આવ્યા, હું બોલવા જાય ને હું થઈ જાય. તો અમે કાયમ બોલી છીએ 2-3 કલાક. કોઈ દી આવ્યું કે આમ બદલે આ કરી નાખ્યું, કૃષ્ણને બદલે ઓલો કરી નાખ્યો, અર્જુનને બદલે ઓલો કરી નાખ્યો, ફલાણા પાર્ટીને બદલે. એટલી એવી ભૂલું થઈ જાય છે કે આ પાર્ટીમાં હોય ને કે આ પાર્ટીને મત આપજો, પોતે હોય ભૂલાઈ જાય. એનું કારણ શું છે? હવે એ કહું, અમારામાં કાંઈ નથી હો, પણ અમે જે વસ્તુ લઈને નીકળ્યા છે ને, જેને અમે વાંચ્યા, જે મહાપુરુષ, જેને એની અમારા ઉપર કૃપા છે એટલે આવું કાંઈ નથી થતું. બાકી અમારામાં કાંઈ એવું છે નહીં. હા, થઈ જાય ને કાયમ. હવે 1 મહિનામાં ચૂંટણીમાં આટલું થઈ જતું હોય, કોઈનું હું બોલવા જાય ને હું બોલાઈ જાય, તો અમારે તો કાયમ ના માટે બોલવાનું છે. પણ એ તમારો, મેં કીધું ને સર, તમારો પડકારો અને આ જેની વાતો કરી છે એના પુણ્ય, અમારા પુણ્ય નહીં. અમે સારું લઈને નીકળ્યા છે, જીવવાની કોશિશ કરી છે, બોલી છે એટલું ખરું. અને તમને ગેરંટી આપી છે કે તમે અમારા ચાહક છો તો કોઈ દી તમને કાલ કોઈ નહીં કહી શકે કે તમારો રાજભાજો કૂદકા મારીને ગાય, એવું નહીં થવા દઈએ. એટલી તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, એવો વખત આવશે ને તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, ગમે એમ થઈ જાય તોય. અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, મહાપુરુષોની, સતી નારીઓની, ખુમારીની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ.
અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની સતી નારીઓ આવી છે, અમારા દેશના સુરવીરો આવા છે, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. તમે અમને મોંઘો સમય આપવા આવો છો યાર, 2-2 કલાક 3-3 કલાક અહીંયા આવો ને ઉભા રહ્યો. આ બધાને તમે અહીંયા 5 લાખ રૂપિયા ક્યાંક રાષ્ટ્ર માટે દેશ માટે આમાંથી આપી દો તો પાછા કમાઈ શકો, તમારી મહેનત ને દાનત ને કૃપા હોય તો. પણ તમે અહીંયા સમય આપવા આવ્યા છો 2 કલાકનો કે 3 કલાકનો, એ તમારી જિંદગીમાંથી આજ ગયો, એ અરબો ખરબો આપો તોય પાછો નહીં મળે, એની અમને ખબર હોવી જોઈએ યાર. આપણે ગમે એમ કરી, ઘણા યુવાનો ફાવે એમ જીવે, ફાવે એમ મોટરસાયકલો હાકે, ફાવે એમ ગાડીઓ હાંકે. મા બાપ, માં રોતી હોય, બેન કરગરતી હોય, રોતી હોય, બાપ કરગરતો હોય કે ભાઈ આના ભેગું ન ફરાય, ભાઈ આની જે આના આમ ગાડી ન હકાય, ભાઈ તને કાંઈક થઈ જાય આખો પરિવાર તારા ઉપર, ભાઈ આમ જીવન ન જીવાય. તો ઘણા યુવાનો શું કે ખબર, મારું જીવન મારું જિંદગી મારી જિંદગી છે, તમારે દખલકારી ન કરવી. એને મારે એટલું જ કેવું, તારી જિંદગી નથી, પેલા તારા મા બાપનું, પરિવારનું, રાષ્ટ્રનું, ધર્મનું ના માટીનું ઋણ ચૂકવી દે, પછી તારી જિંદગી છે. આ બધા ઋણ હોય છે આપણી ઉપર. હા, જો યુવાનો ક્રાંતિકારી હોય એમાં મને મજા આવે. ઘણા શું કે ખબર, હું કોઈના બાપથી નથી બીતો, તોય આપણને એમ થાય સારી વાત છે, સુરવીર છે, ગમે એને ગમે એ કહી દઉં તોય મને વાંધો નથી, સારી વાત છે. ક્રાંતિકારી યુવાન ઈ અમુક શું કે ખબર, હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. ભલા માણસ, કહી દેવાના ઠેકાણા હોય કે નહીં? ક્યાં કહી દેવું એના ઠેકાણા તો હોવા જોઈએ ને. અને જેના બાપે ઉભા મોરના ધોકા નાખ્યા હોય એ કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે, નક્કી કરી લેજો. હા, બાકી નકરા હા પંપેડ આવે, મેં દકુલ્યું માર ખાઈને આવી છે ડોહું કોકની, મારું દકુલ્યું. મજબૂત બનાવજો. અહીંયા દીકરીઓ, બહેનો, માતાઓ ઘણા દેખાય છે પારવા. એમને કહી દઉં, ભારત વર્ષની ઉજળી પરંપરા આ દેશની જનેતાઓ દીકરીઓના હાથમાં છે. ગમે એવો મહાપુરુષ હોય, જન્મ કોણ આપે? શિવાજીને, પ્રતાપને કે વલ્લભભાઈ પટેલને કે ચંદ્રશેખર આઝાદ કે બાબા સાહેબ કે કોઈ પણ મહાપુરુષ હોય, દેવાજ બોદર હોય, જલારામ બાપા હોય, બજરંગદાસ બાપા હોય, ભોજા ભગત કોઈ પણ હોય, એને જન્મ તો કોક માં આપે ને. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એ જનેતાઓની બહુ મોટી જવાબદારી છે, દીકરીઓની મોટી જવાબદારી. અને અહીંથી કહી દઉં, કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવી ગાડીમાં અને ઘોઘાવનો ઉપરથી ભંડોળ આવતો હોય અને 35 રૂપિયાના પેટ્રોલ ને ચશ્મા પહેરીને એન્ટ્રી પાડવા વાળા જેહાદિયા, લવ જેહાદિયા ઘોઘાવની વાહે તમે બેહી જાવ છો ને, ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને તમે જાવ છો. આ ખબર હોવી જોઈએ. તમે કેવડું મોટું નુકસાન કરો છો ભારત વર્ષની ઉજળી પરંપરાને, એ નથી ખબર. પ્રેમ કોને કહેવાય? યુદ્ધ में और प्यार में सब कुछ जायज है. ये આપણો શબ્દ જ નથી, એ આપણો ભારતનો શબ્દ જ નથી, આપણા તે છોડવાનો શબ્દ છે. પ્રેમમાં બધું આપી દઉં, પ્રેમમાં લૂંટાઈ જાઉં, એ શબ્દ આપણો છે. આપણા યુદ્ધમાં નીતિ હોતી, એટલે હતર વખત ખદેડી મૂકીને હાથ જોડે એટલે કહી દે વયો જા જીવતો, ઘોઘા મોટું ન દેખાડતો. એવી કેટલી આપણી પરંપરા છે, એ જાળવા જેવી. પણ આપણને એવા ઊંધા કાન પકડ્યા ને એવું ઝેર, એવા આ પશ્ચિમીકરણ, અંગ્રેજોએ ઇન્જેક્શન માર્યા છે ને, ગોબર ભરી દીધા છે. હજી આપણા ધર્મનું આપણને સમજાતું નથી. આપણી પરંપરા હજો દિલ્હી સલ્તનત તમે સાંભળ્યું હોય છે શબ્દ, દિલ્હી સલ્તનત, મેવાડ સલ્તનત શબ્દ નહીં સાંભળ્યો હોય. દિલ્હીનો એક પણ બાદશાહ જ્ઞાતિથી ઉપર ઉઠેલા છે, એ વાતે તમને હકીકત કહું છું. પણ મેવાડના એવા રાણાઓ તમને જણાવવું હોય તો મારી પાસે જવાબ હશે તો જ હું અહીંથી બોલ્યો હોઈશ. બકવા વાળા નથી આપણે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલવું ને બકવું એમાં ઘણો ફેર છે. પુરાવાના હકીકત હોવું જોઈએ. આર પાર ઉતરી જાઓ. આ પ્રોગ્રામ કરવા વાળાને કોઈ ના કઈ કાલ કહી દે તો ક્યાંય, તોય દિલ્હી સલ્તનત, મેવાડ સલ્તનત નહીં, 1000 વર્ષ સુધી રાણાઓ કપાણા છે. એ તમે વાંચો તો તમને એક થાવ, દરેક જ્ઞાતિને એક કરવા માટે કઈક સંડ આમ તેમ, તો શું કે એકચ્યુઅલી એન્જોય કરે. એન્જોય, હવે એન્જોય તો ઓલો ભૂનડો માદના પીડ્યો હોય કરે છે. 29 માર્ચ 1857 સવારના પોરમાં, 29 માર્ચ 1857 સવારમાં બેરકપુરની સાવણીની બાજુનો એક બંગલો, અને ઈ બંગલામાં એક ગોરેવો અંગ્રેજ ટોપાવાળો તૈયાર થતો હતો. નાયા પછી तैयार થતો તો એમાં માણસોએ હડી કાઢીને આવીને એટલું કીધું, સર આપ कहाँ जा रहे हैं, जल्दी चलो सावनी में आलो जल्दी. तो कि जल्दी क्या है, मैं सर्च जाके आता हूँ. एक मैं सर्च जाके आता हूँ. कि सर्च नहीं जाना, जल्दी सावनी में चलो. कि जल्दी क्या है, कि मैं कहता हूँ जल्दी चलो, कि मैं सर्च जाके आता हूँ. कि नहीं जाना है सर्च, सर जल्दी चलो, कुछ अनहोनी हो जाएगी. ऐसी क्या हो जाएगी?
અને એ વખતે ઓલા માણસે એને અંગ્રેજ ટોપાવાળાને કીધું, ફાટીને ધુવાડી ગયેલો અંગ્રેજ અધિકારી બંગલામાં રહેતો તો, અડધો અડધો ભંભો દારૂ પીવે, અડધો અડધો બકરો ખાય ટાણે ટાણે, અને હિન્દુસ્તાનની દીકરીઓ હાલી આવતી હોય તો ઘૂંસતા ભાલાના મારતો જાય, એવો ફાટીને ધુવાડી ગયેલો અંગ્રેજ. એ અંગ્રેજને આવીને એના માણસે કીધું કે જલ્દી શરત નહીં જાના है, सावनी में चलो. કે જલ્દી क्या है? કે એક બમન પાગલ हो गया है, એક બ્રાહ્મણ ગાંડો થઈ ગયો છે. ક્યાં? કે એક બમન પાગલ हो गया है. એક બ્રાહ્મણ હાથમાં બંદૂક લઈને સાવણીમાં હડિયું કાઢે છે અને એમ કહે છે કે આજ તમારો અંગ્રેજ ટોપાવાળો મારી સામો આવે અને હું 3 વાર એક સવાલ પૂછું અને એનો જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં, આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ, એટલા માટે હડિયું કાઢી રહ્યો છું. અને કીધું કે મંગલ મુझे मारने की बात कर रहा है. આને તો મદ હતો, મગરૂરી હતી. चलो जल्दी जाते हैं. आयो, ए मंगल पागल हो गया क्या? जानता हूं मुझे, तू मुझे मारेगा, अंग्रेज को मारेगा. तू जानता है मैं क्या कर सकता हूं? तेरे टुकड़े करके कुत्ते को खिला सकता हूं. तू मुझे क्या मारेगा? અને તેથી હામી બંદૂક રાખીને કીધું તું, તમે અમને કારતૂસ આપો છો એમાં ગાયને અને સુવરના માંસનું તેલ લગાડો છો. એટલે ઓલો ઘુમરી ખાઈ ગયું કે આને કીધું કોણે? અને એને કેવા વાળો એક વાલ્મીકી સમાજનો માણસ હતો, માતાદીન ભંગી, વાલ્મીકી સમાજનો. આ બધાને ખબર હોય કે નહીતર હોવી જોઈએ ભલા માણસ. હવારના પોરમાં દાંતણ મોઢામાં અને મંગલ પાંડે એક આમ બાજુમાં લોટો પાણીનો પડેલો અને દાંતણ કરતો તો આમ વાળવા વાળો એ નાનો માણસ વાળતા વાળતા, આને કેમ નાના માણસ કહેવાય યાર, એ વાળતા વાળતા પાસે આવીને એટલું કીધું કે પાણી પીવું, મારે લોટો લઈ લઉં. એટલે એ વખતે હજી માન્યતાઓ અમુક છે તો ત્યાં તેદી તો હોય ને, ખબર નહીં આ બધું. એટલે કીધું તું મારો લોટો, હું બ્રાહ્મણ છું, મારો લોટો પકડવા આવે છે, મારા લોટા હું તને પાણી પીવા દઉં. તેથી દાંત કાઢતા કાઢતા માતાદીન બોલ્યો તો, ઓહો તમે અમને પાણી પીવા દેવામાં, આપણે હિન્દુ હોવા છતાં તમને બધી આપણ જ લાગે છે, પણ તમે આ મોઢેથી કારતૂસ તોડો છો એમાં તો ગાયના ઉવરનું તેલ લગાડેલું છે, ગાયના માંસનું. ત્યાં તમને વાંધો નથી કે ક્યાં વાત કરતા હો? કે હા. અને મંગલ પાંડેએ કીધું કે તો આવું કરવા વાળા આંગરને જીવતો રહેવા દઉં તો બ્રાહ્મણના પેટનો નહીં ભલા માણસ. અને બંદૂકે દઈ દીધો તો ભાઈ, એને બંદૂકે દઈ ગયો, ઘાયલ થઈ ગયો, પકડાઈ ગયો, કેટલાને માર્યા. અને હું તમે આજ આઝાદ શ્વાસ લઈ શકીએ છીએ ને ભારતમાં. એના માટે 8 એપ્રિલ 1857 ફાંસીને માચડે મંગલ પાંડે ચડી ગયો તો ભલા માણસને. માતાદીન ભંગી એ બતાવવા વાળો હતો, એને પણ એવી સજા થઈ હતી. આ એક એક જ્ઞાતિના. બીજી વાત કરી દઉં, બધા મહાપુરુષોને વંદન, પણ દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ. મહાત્મા ગાંધીને મારા કરોડો વંદન છે, એ મહાપુરુષે દેશ માટે ખૂબ કર્યું છે, પણ અહીંયા ફોટા છે. તો મહાત્મા ગાંધીને વંદન, પણ દેદી આઝાદી બિના ખડગ બિના ઢાલ. બિના ખડગ બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે હો. કેટલાય લોહી રેડાના ત્યારે આઝાદી મળી છે. હા, એ તમને કહી દઉં અહીંથી. ને વંદન છે, પણ આ બધા ક્યાં જાય? 12 વર્ષનો એક દીકરો હતો, 12 વર્ષનો ને નાવડાનું રાંઢું કાપીને તાણવી મૂક્યું અને બંદૂકે 12 વર્ષનો હિન્દુનો દીકરો વિંધાઈ ગયો, પણ અંગ્રેજોને નાવડામાં ન બેહવા દીધું. આવા કેટલાય લોહી રેડ્યા ત્યારે આજા એમના રમે જન્મ લાગી, ગપાલે જન નો લાગે, બહુ અઘરું છે. ધર્મને બચાવવા ઘણું કરવું પડે, ખાલી કૂદકા મારે ન થાય. ભજન બહુ જરૂરી, પાછું એની આરે તાર લાગી જાય શ્રી રામના નારા, એ જરૂરી, પણ અંદર કાંઈ ન હોય તો કાંઈ ફેર પડવાનો નથી. એટલે બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, એમ કઈ આઝાદી ન મળી જાય. એના માટે લોહી રેડાણા છે ત્યારે આઝાદી મળી છે. હા.